ચાલો વેદાબેન ને કીટામાંથી લઈને અમે આવ્યા છીએ અને આજે બેન હરખું ખાધું નહોતું એટલે આજે મનપસંદ વસ્તુ બનાવી દેવામાં આવશે. કીટામાં એવું કીધું તો નથી સારું ખાધું આજે બહુ. અને અત્યારે ગ્લોબુસમાં લઈને આવ્યા છીએ. મનપસંદ વાફેલ આપી દીધી સમરના કપડામાં. ઓ બેન હાર્દિક હમણાં અમે બધા બીમાર હાલવી છીએ. ઘણા દિવસથી તો મેં બ્લોગ નથી કર્યો કેમ કે બધાય બીમાર પડી ગયા હતા અને મારું થોડુંક લાંબુ આવેલું. વેદાબેન લઈને આવ્યા હતા કીટામાંથી. શરદી ઉધરસ પછી મને થયું એને પપ્પાને થયું. એ બેયને સારું થવામાં છે ને મને હજી નથી સારું થયું. લાંબુ થોડુંક આવેલું. શું છે આ? હે આટલી લાંબી બ્રેડ બ્રુશેટા બનાવવાની? આપણે બ્રુશેટા તો ઓલા નાના હોય. આપણે બ્રુશેટા આવડા મોટા મોટા ન હોય. એવું કોર કાપેલી. અચ્છા આટલી હળંગ લાંબી છે હળંગ. જો સેન્ડવિચ કાચી સેન્ડવિચ બનાવવા બ્રેડ કોર કાપેલી. વાહ ભાઈ વાહ ઉતેલી હતી કમ્પ્લીટ. મારું તો કાન કોણ જાણે કેદુની ધાક પડી ગઈ છે ને કેદી ખુલશે હવે એમ થઈ ગયું છે. આ બેન પણ નિત નવું કીટામાંથી લઈને આવ્યો એવું છે. ચાલો ગ્લોબુસમાંથી મસ્ત ઠંડુ કોકોનટ વોટર લીધું છે. આ છે ને આપણે ત્યાંના નારિયેળ જેવું લાગે છે. ઓલું લાસ્ટ ટાઈમ લીધું હતું ને તો સૂકું નારિયેળ હતું. શ્રીફળ હતું કાઇન્ડ ઓફ. અને આ છે ને એ આપણે ત્યાંના ત્રોફા જેવું છે. બરાબર એટલે હવે આ ટ્રાય કરી. વિયેતનામથી આવેલું છે. જોઈ લે વિયેતનામ. વિયેતનામ ક્યાં ઘરી ગયા બેન? આવીને તરત જો એનું છે ને ટિપિકલ છે. અહીંયા બેહી છે આવે ને એટલે સીધી લઈને ચાલે. આ વખતે પાછી તબિયત ખરાબ થઈ ગઈ હતી. શરદી ઉધરસ થઈ ગયા હતા. કંઈક અલગ વેરિયન્ટ લઈને આવ્યા હતા વેદાબેન તે. હું વધારે હલવાઈ ગઈ છું અને આ વખતે મેં કંઈ શીખ લીવ એટલી નહોતી લીધી. એક જ દિવસ લીધી હતી ખાલી શીખ લીવ. પછી તો મેં ચાલુ કરી દીધું હતું. કેટલીક વાર રજા પડે એમ સારું ફીલ ન થાય. ભલે અહીંયા તમે લઈ શકો એવું નહીં બીમાર હોય તોય. પણ હવે છે ને શરમ આવે. એ પહેલાં માર્ચમાં હું બીમાર પડી તે 2.5 વીક હું શીખ લીવ ઉપર હતી ત્યારે તો વધારે જ ખરાબ હાલત થઈ ગઈ હતી. અને મારું કેવું છે કે જોબમાં હું જટ દઈને જઈને શીખ લીવ લઉં નહીં. ભલે ન મજા આવે ને તો હું કામ કરી નાખું કેમ કે મને પછી ગમે નહીં ઘરે એકલા બેસવું. પણ હવે તો વેદા હોય ને એટલે મજા ન હોય ને તો પછી રજા લઈ લો. પણ હવે ઠીક છે. હવે પછી મને આમ બીક લાગે જોબમાં તે કેટલીક શીખ લીવ લઈને તો પછી ઇમ્પેક્ટ કરે કે નહીં ખબર નહીં પણ બીક તો લાગે ને એવું છે. જો અહીંયા આવી રીતના ખોલવાનું હોય. કરો ટેસ્ટ તમે એન્જોય. પણ મારું એઠું પછી તો મારે શરદી વાળી છે. કેવું છે? સારું છે કે બહુ સારું છે. હે ઓલા કરતા તો હે વેદાને પીવડાવો. મારે એઠું નથી પીવડાવું. હું અંદરથી પાણી કાઢી લઈશ થોડું. બેટુ આ ખાહે નહીં ને? લે કરતા કરજે. યમી યમી. લે 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 પી લે. મસ્ત લાગ્યું બેટા. કકડિયું મારું કકડિયું. પી લે. શક્તિ આવી જાય એકદમ. આજ બરાબર ખાતું નથી તે એનર્જી આવી જાય. ના વાત લે જાતે ખાઈ છે જો દીકો જાજે. હે કાના તારા ઓલામાં શું છે આજે જમવામાં? કેમ નથી થતું 0.5? હે પછી હાલો જાતે ખાઈ માં દીકજો. સલાડ છે કાકડીનું, ખીચડી છે કિનોવાની, બહુ બધા વેજીટેબલ્સ નાખીને ને દહીં છે જીરું નાખેલું. દહીં પહેલાં ખાઈશ માં દેખો. ચાલો બધા રેડી થઈ ગયા છે ટાટા જવા માટે. વેદાબેન તો અહીંયા ફ્રોક પહેરીને બેઠા છે. ચાલો દીકો હાલો હાલો શૂઝ પહેરી લે. શૂઝ કેંગે તારા શૂઝ? હે ઈ નહીં ચપ્પલ સેન્ડલ. બેટુ સેન્ડલ પહેર લે. કેંગે ને સેન્ડલ. હલો અમે જઈએ છીએ. આ વખતે તો મસ્ત લીધી છે. આરે
મમરા ને કાંદા ટમેટા ને એટલે ભેળ બનાવશું ત્યાં સીધા ચવાણું નાખ્યું સારું નાખ દો હાલો નીચું રાખો ફ્રોક બે લુક તમારો ખરાબ થઈ જાય છે ઓ વાવ વેદા અત્યારે છે ને ખતરનાક ગરમી છે એટલે પછી અમે અત્યારે સમર ક્લોથ્સમાં આવી ગયા છીએ બહુ ભયંકર ગરમી છે તો એ થોડાક મોડા નીકળી જશે ઓહો પણ એમ હો બાપ દીકરી પણ હાલો 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 હવે અહીંયા ઉતારવાના લે ન્યા ક્યાં દાદા છે ક્યાં છે દાદા દાદા નથી પ્લેન છે પ્લેન હવે જાય જો જાડવાન પાછળ વહી ગયું હાલો 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 વેદાબેન ને સમરના સેન્ડલમાં એવી મજા આવે છે આમ જો એય ઓ બેન જરાક પાછળ તો જોવો જો ડગ 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 એય હા કેમ એકલી એકલી હાલવા માંડી છો હે પપ્પાએ છાયામાં પાર્ક કરી છે તો સારું છે સારું થયું છાયામાં પાર્ક કરી રીતે ગરમ ન થાય એવું છે અમારું પાર્કિંગ છે ને ગરમ થઈ જાય છે ગાડી નાસ્તો હા બેસી ગયા છો બેન ઓહો કંઈક બોલે છે જો અહીંયા નદી છે ને અહીંયા અમે પાર્ક કરી ગાડી ન્યાય આવ્યા છીએ અમે ચાલો અમે પેલા નદીએ જઈએ છીએ રેકોર્ડ તો થઈ છે હા આમ જોઈ લો અહીંયા ડાયરેક્ટ નદી છે કેવું આમ ઘેઘૂર છે અત્યારે ગ્રીન 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 મસ્ત હર્ષિલ ને અમે પહેલી વાર અહીં મળ્યા છે કેવું છે ને હું નિશિત આવ્યા ને એ લોકો બસમાં હા એટલે ઊભા હતા નદી પાણી નાખીને પગ નાખીને હા ત્યારે મેળા પહેલી બરાબર એવું જ છે ને પાણી નાખીને બેસે પગ નાખીને બેસે વાગે એવું છે આને નો આવે એમ જો કેટલું બ્યુટીફુલ લાગે છે અહીંથી ડાયરેક્ટ નદીનો એક્સેસ એમાં સ્લોસ આયરો એમાં લગન હોય સ્લોસ છે ત્યાં કિલ્લો છે ટાઈમે એમ આવ્યા ને ત્યાં લગન છે આજે ત્યારે લગન હતા અત્યારે પણ છે ને તો સેમ મને ઓલા જેવું નથી લાગતું આ કેવું અમદાવાદમાં આપણે ગયા હતા અટલ બ્રિજ પાસે રિવરફ્રન્ટ જેવું સેમ ઓલા બેન ઉભા ને ત્યાં અમે પાણી ત્યાં પાણી એક નીચે હે ને બરાબર જો મસ્ત ડાયરેક્ટ જવાય એવું છે ત્યાં પણ વેદા ન્યારે નથી જવું આ જો એકદમ સિમેટ્રિકલ એકદમ ઝાડવા જો અય બીટુ બહુ બાળી નાખ્યો તડકો છે પણ તડકો કે મારું કામ એટલે જ પબ્લિક નથી ચામડી બાળ નાખે ને એવો તડકો છે સનસ્ક્રીન લગાવ્યું છે તોય એમ હા કેટલું મસ્ત લાગે છે હે હું ઝીણું એવું ખાલી એમને શર્ટ વગર ફૂલ તડકો લેવડાવે છે ને જો મસ્ત એકદમ કોબલેન્સની યાદ આવી ગઈ કોબલેન્સ આ ટાઈપનું જ હતું પાણીમાં જવાય એ ટાઈપનું જો આ કિલ્લો અહીંયા લગન બહુ હોય છે એવું કીધું મેં કીધું સિદ્ધાર્થ કહે હું તને કિલ્લે લઈ જાઉં કિલ્લે મેં કીધું ઉપર ક્યાંય કહેશે ઊંચાઈ ઉપર એવો કિલ્લો આ તો વાટ જોતી હતી કે ઢાળ ચડતા નથી કિલ્લો ક્યાં છે તમે કીધું આ કિલ્લો ક્યારે આવે છે તમારો આ તો આપણે નીચે જ છે કે ના નીચે જ છે કિલ્લો છે પણ રોયલ હોય એકદમ આગળથી બતાવો આ જો અહીંયા આપણે છે ઇન્ડિયામાં હોય ને પાણી ચોખ્ખું છે પણ એમ અંદરના પથ્થરે દેખાય છે મસ્ત પાણી છે આ જ અમારે આવતું હોય છે કોણ જાણે પણ વાળ એટલા ખરી જાય છે ને કુછ તો ગડબડ હે પાણીમાં અને આ ગઠોડાવાળા ઝાડવા છે ને એમાં અત્યારે પાંદડા ક્યાં છે મરાદન ઓલાડી ગયા ક્યાં ઓલી શણગારેલી ગાડી એવું છે કે કાળી હતી એટલે દેખાય નહીં કિલ્લો પણ એમ છે હો સમજો વાહ ભાઈ વાહ જોરદાર ને કિલ્લો પણ એમ બનાવ્યો છે ગમે એ જેણે બનાવ્યો હોય જે મહારાજાએ બનાવ્યું હોય પણ આપણે ઇન્ડિયાની હારમાં તો ન આવે ઇન્ડિયાના કિલ્લાઓની તો વાત જ અલગ છે બરાબર અને અહીંયા જો પાછું મસ્ત
આને એટલો બધો છાંયો ન મળે. આ ઝાડવામાં પાંદડા એટલા બધા ન આવે. શિયાળામાં છે ને પાંદડા ખરીદે નીચેના ગઠોડા છે ને એ બધા વિઝિબલ થાય વધારે. એવું છે. ઠંડુ પાણી છે બહુ. બહુ મસ્ત ઠંડુ છે. Zwei Wochen. Übermorgen plus 30. વાહ ભાઈ વાહ. Übermorgen plus 30 in 2 Wochen. Warte, એ ઠંડુ ઠંડુ Count. સાંભળે છે બધું Jetzt ખાઈને. ist Sommer hat angekommen. બહુ ટાઢું છે. લીલ વાળું છે પણ. ઓ બરફ હોય એવું ટાઢું. હે ફોટોગ્રાફી કરવા આવે છે અહીંયા. એ બોલો છે આમ કે ને રોયલ દાદર હા ન્યા ઉભા રે વચ્ચે ઉભો રે જેના લગ્ન હોય તમારે કરવા છે. હા ભાઈ આવા એમાં ટેક્સ દેવો પડે. જર્મન નારે કરી લ્યો. હા ભાઈ ના ઇન્ડિયન અમારા ઇનફ છે. ત્યાં લખ્યું શ્લોસ બિબ્રિશ એવું નામ છે શ્લોસનું. શ્લોસ આ આખો બિબ્રિશ પ્લાન છે મસ્ત છે હો પણ. અહીંયા આમ ને આમ આ ગોળ વચ્ચે આ ઓલો ખબર ચેસમાં હાથી આવે એવો વચ્ચેનો શેપ છે એનો. હા મસ્ત છે અહીંથી આમ આખો એ મસ્ત હો પણ આ છે ને? જોરદાર. બીટુ તાર મારા ફોટો પડાવો છે બસ તું બેહીશ નહીં પછી. ના બીટુ પાસે અત્યારે નથી લેવાની. બીટુ આ અમે કે કાઢ મમ્મા. અમે પાણી પલાળીએ ને ત્યારે લો હા તો એને લઈ લો. હા, લઈ લે હા. હાલ એ એમ શું એ કે કાઢો કાઢો ઈ, જલ્દી કાઢો આ પછી ચપ્પલ પહેરે બીટુ કિલ્લા ઈ કે જે બધે જે થોડા હોય જે બધું જે ન હોય. હા કાનુડે મને મતલબ કે જે આ જે શું છે જે છે ક્યાં જે ભાળી ગયું કે ઉપર ઓલા પૂતળા છે એટલે કેતી છે જે અરે બિટ્ટુ મારી એ મારી બિટ્ટુ ક્યાં છે જે આમ બે હાથ જોડે જે વેદાબેન ને પપ્પા લઈને આવ્યા જ છે અંડલીશ. આમાં છે ને છીપલા ને એવું છે ને એટલે મેં કીધું પહેરાઈ ગયું ઓલી ધ્રુજે છે આખી. કાઢું છે મારે ચપ્પલે ભીના નહીં કરવા દેવું તો હા કાઢું છે. બહુ મસ્ત ઓ બેટુ ઓ વાવ ઠંડુ છે મસ્ત. એ જો એ બેટુ ઠંડુ પાણી ક્યાં છે ઠંડુ છાંયો થઈ ગયો છે મસ્ત તડકામાંથી. ઓ એની લેંગી ચડાઈ જાવ ઉપર પલળશે ઉપર હા ચડાઈ ગયો બસ વેરી ગુડ. આવી ખબર હોત તો તું એક્સ્ટ્રા કપડાં લઈને આવતી. મને નહોતી ખબર ને મને કાંઈ યાદ નહોતું સ્વિમ નહોતું સૂટ જ પહેરાવી ના આવત મને યાદ નહોતું ડાયરેક્ટ. પાણી પણ કેટલું ચોખ્ખું છે જો તાજું તેલ જેવું એમ કે ને. મજા આવી. ઓહો મારી દુકાન બહુ મજા આવી પણ તડકો બહુ છે. પાણીવાળી જગ્યાએ લે જ જવાને છે સ્વિમ બિન્ડલ લેવા જવાના છે એટલે કે સ્વિમિંગમાં ચાલે ને એમાં ડાયપર આજે જ લેવા જવાના છે. હમણાં રિટર્નમાં જઈને જરૂર પડી. બહુ ખતરનાક. એક બાજુમાં એનો જર્મન છોકરો હતો ને કહેવાયો કે આમાં અંદર ખિલ્લાની ટાઈપનું નીકળે છે તો તમે ધ્યાન રાખજો. મેં તો એટલે જ અમારી દુકાને અમે શૂઝ પહેરાવી રાખ્યા છે જો પાણીમાં હાલે ને ટાઈપના છે એટલે એને વાગે નહીં ને. એ એકલા નહીં હોય એકલા હવે છે બેન એકલા જવું છે એકલા ન જોવાનું. પપ્પા નો માર એ મમ્માને પલાળી દીધી તે. એને મજા આવે છે પણ હલેસ આવે છે ને તો પલાળી નાખ્યું. કાંઈ વાંધો નહીં આવશે હવે બીજું શું. હા કાંઈ વાંધો નહીં ભલે હવે કરશું. ઓલી મોટી શીપ ગઈ ને તો જો હલેસ અમારે જ પાણી આવે. એને મજા આવે આ કોણે નાના હતા ત્યારે ખાધેલા છે પપ્પુજી મળતા આપણે અહીંયા થોડા તીખા મળતા. અહીંયા આવા તીખા નથી મળતા પણ મારી વેદાને એટલા ભાવે છે ને આ કે વાત પૂછોમાં. લ્યો આ લ્યો આપો આંગળી આમ બહાર કાઢે હાથ દે પોતી જાય ને એટલે
લઈને આવ્યા છીએ. આનું પેકેટ બહુ મોટું આવે છે, તો પછી આવી રીતના ઝીપ લોકમાં થોડાક નાખીને લેતા. તડકો પણ ખતરનાક છે, મારી નાખે એવો, બાળી નાખે એવો ચામડી. જો ને એકદમ ક્લીન સ્કાય છે, રૂના પૂમડા જેવા વાદળો, અને નીચે પાણી મસ્ત. જો ઓલો પ્રાઇવેટ બોટ વાળો ભાઈ જાય. અત્યારે મસ્ત રાઉન્ડ ટ્રીપ હાલતી હશે રાઈન રિવરની અંદર. પ્રોબ્લેમ્સ હતા ત્યારે અમે કરેલી એકવાર ટ્રીપ, પણ ત્યારે હું બ્લોગિંગ કરતી નહીં, એટલે અનફોર્ચ્યુનેટલી નહોતું. બાકી બહુ મજા આવી હતી એમાં. હા, હાલો હવે ગાર્ડનમાં આવ્યા છીએ. સ્લોસ પાર્ક બીબ્રિશ પાર્ક ઓલા પાર્ક જેટલું ગાયેલ નથી કે હજી બે હા એવું નગર ત્યાં પાછા વહી જાવ એવું હોય તો. આજ સુધીનું સૌથી વિશાળ ઝાડ આ છે, જોયું કેટલું મોટું. બાપા રે, આટલું મોટું ઝાડ મેં નથી જોયું આજ સુધી. બહુ જ હાઇજેન્ટિક છે, મતલબ શું કેવું મારે. આજ સુધી એમ કહેતી ઓહો, પણ આ જો રિયલમાં તો પણ બહુ વિશાળ છે હો. ફોનમાં એટલી બધી ન ખબર પડે. હા, બહુ તાપ લાગે છે બધું બહારનો. નાના હતા ને હે ને, ત્યારે અમે જ્યારે મામાના ઘર જતા ને શાકપુર, તો એ નાનાજી છે ને અમને પપ્પુજી હાટું 1 રૂપિયો આપતા. મામાના નાના છોકરાઓને 50 પૈસા આપતા, અને અમે ભાણ્યો ક્યું કહેવાતા ને, એટલે અમને 1 રૂપિયો આપતા હો. અને પછી અમે છે ને પપ્પુજી લઈને પછી ત્યાં એક વડલો હતો તળાવના કિનારે, ત્યાં અમે ચડીને ખાતા પપ્પુજી. જો અહીંયા રહીને આમાં પાણી નથી આજે એટલું બધું, વરસાદ હોય તો આવે. અને એ જે યાદો છે હા. પછી ત્યાં અમે બહુ જતા ને, એટલે છે ને મામીએ કોકે અમને કીધું કે ત્યાં વડલે કોઈ દી જતા નહીં, ત્યાં ભૂત આવે છે. પછી તો અમે જતા જ નહીં, બહુ ઓછું જતા. દિવસે જ ખાલી જતા, રાત પડે ને એટલે વહી આવતા, અંધારું થાય ને એટલે વહી આવતા. પણ ત્યાં બહુ મજા આવતી. એ થડિયું છે ને નીચેથી જ 2 ભાગ થઈ જતા, એટલે ત્યાં મસ્ત બેસાતું. મેં હાવ નાના હતા તો અમે ચડી જતા મસ્ત એકદમ. એ બહુ જોરદાર યાદો છે એ. એવી તો આ છોકરાઓને કોને ખબર મળે કે નહીં, પણ અમે બહુ એન્જોય કર્યું છે નાના હતા ને ત્યારે. એ મારે વેદાની અહીંયા પપ્પુજી મળી રહી છે, એટલે એને એ મજા લેવાની. બીજું હું ચાલો પાથરીને બે ગયા છે જગ્યાએ. હસરી ઉડે છે. ઓય અહીંયા આવ બિટ્ટુ, ઓય બિટ્ટુ, ક્યાં પહોંચી? હાલો અહીંયા. ઓ જો ફુવાર્યો રહ્યો સામે, ત્યાં બેઠો તારું તું જો. પણ તાપ આવે ને તો બહુ કેવડાવે છે. એ બેન શું કરો છો? શું ખળા કરો છો? ક્યાં આગી વહી ગઈ તીરમાં? બહુ વહીવટ કરે હો છોકરી, બહુ વહીવટ કરે. શું કરતી હતી? અચ્છા, કાગડો બોલે છે એટલે કે કા જોરથી અચાનક જ તે કાગડો કેમ કરે? ક્યાં છે કાગડો? મમ્મ ખાવું છે તારે? હા જોર્યો, હા છે ને કાગડો. હાલો ચાલુ કરી. હા અહીંયા બેય, આમાં બે જા. હાલે બે જા નીચે. બસ બે જા. બસ હાલો નીચે બે જા. ડબલ લે. નીચે બેસી જા, ક્યાંય જાવું નથી. બસ અહીંયા બેઠી બધું ખાઈ લે. એ ગુંદી ગાંઠિયા લીધા હોય એમ ઉપડે પાછી મળે ડબ્બો, એટલે બધું હાથે જ કરવું હોય. માતાજીને હાથ ધોડાવે છે તે કે લાય બોટલ મને દે. લીંબુ લીધું એ ખાઈ લે, વાંધો નહીં. લીંબુ બહુ ભાવે છે. બસ બહુ ન દેતા, દાંત અંબાઈ જાહે. કેવું તું લીંબુ? ખાખા ખોળી નકરું ખોળા જ કરશે. હું છે ખાવાનું, હું છે જો બીજો ડબ્બો પકડો છે. લાઈ કે બધું ખોલતા આવડે પાછું. અહીંયા લી ઢોળીશ તું બધું. લાઈ ખોલ દો. પાછું ચમચી થી ખાવું તું. હમણાં પહેરવું સુધા દીધું તું ને, ચમચી ફાળી ગઈ ને કે ચમચી દે. એ આખી ફાળી ગઈ છે. મોઢું ચાલુ છે ક્યારનું. એને આવ્યા ત્યારનું આમાંય શરૂ રાખ્યું. તમારે જેવી જ છે એને. ખાવા બેઠા હોય ને એટલે ખાવા જોઈએ. કઈક આગળ એમ કે પપ્પા કાઢું તો હાલ તો મમરાવે. ડબ્બો પેક કરીને બધું લાવ્યા છે ને. હમણાં શું સ્ટોલ લેવાનું છે કે
આમ જો મને એમ થાય છે ઓલા બેઠા છે ન્યા ન જાય થારું જો વેદા. પંચાત વેદા સીધા જ લઈ આવું છો સારું ન લાગે વેદા ન ગમે કોઈને એમ જો ટોપાળી એને બધાને પાસે જઈને હેલો એવું કરે કોઈ બોલાવે કે ન બોલાવે પંચાયત પણ બહુ મસ્ત પછી પાસે મોઢામાં જઈને કે હેલો પડશે ઉતર હાલો ત્યારે હવે ભેળ ખાવાનું વિચારી લીધું કેમ કે આ વાદળા ગરજે છે કઈક મેં કીધું વરસાદ આવે એ પેલા ખાઈને વયા જાય ખબર નહીં કેવો તાપ છે ને એમાં વાદળા ગાઈ જાય કીધું હાલો અહીંયા નક્કી ન હોય જર્મની વેધરનું ગમે ત્યારે ગમે એ થઈ શકે એટલે એ બીટુ અહીંયા ભાઈ હાલ ત્યાં ક્યાંય નહીં જવાનું અહીંયા રહેવાનું મમ્મા પપ્પા હોય ને ત્યાં તે એ આગળ પકડી લે હાવ નિશ્ચિત છે ડાળી એ પકડી લે ચોકરી પકડી લે હે એ પકડી લીધું યે હા બધી તૈયારી ઘરેથી કરીને લાવ્યા તી પેલા ટમેટો એને પાંદડું પકડું પણ પાંદડું એની યાર રમત રમે છે હસીન ગાજુ તો હમાસર વાય ચશ્મા લીધા તમારે પહેરવા છે લાય પહેરાવ ઓહ સમજો વાળ ઉડા એના ચશ્મા પહેરાને બરાબર પવનની ફણકી હેલો એવું બહુ કરતું કા એનું સિગ્નેચર અત્યારે એનું સિગ્નેચર વર્ડ હોય નથી હેલો એવું બોલે છટાથી બોલે હેલો કેવો ગાજે છે મને થાય અત્યારે તું ઉભા કરશે કે હું બોલ બાજુથી આવે છે જો ગડોડડ ખબર નહીં આમાં કેપ્ચર થાય છે કે વિડીયો એ આવી જો ટમેટું તો એટલું ભાવે ને ચપટો મારશે હવે એમ કરતી જાય પછી કેવું છે વેદા યમ એ કાંદો ઉપાડ્યો તીખો લાગશે કાંદો ખાધો મૂકી દીધું કાં તીખો લાગ્યો પાછો ઉપાડ્યો ટમેટું દીધું મને લાગે આપણે ખાવાની વારી આવશે ને વેદાબેન બધા ટમેટા પૂરા કરતે મહા મહેનતે બધું કાપ્યું છે નાખ્યું છે હવે વરસાદ પહેલા ભાઈ હા જોઈએ હવે અડધેથી ઊભું નથી કરાવતો ને વરસાદ બધા પેક કરીને ઉપડાશે હવે હાલો ભાગો જો સપટ્ટા માર્યો ગેવીટર ક્યાં જોયું તમે હજી તો હમાસરમાં આવ્યું કે બધેથી કે કોન્સર્ટ હતા એ કેન્સલ થયા અને આવું આજે હા અત્યારે લાઈવ હજી જસ્ટ જોયું એ પોસ્ટ તો આ ગેવીટર તરત આવ્યું તમે બોલ્યા ત્યાં જ એ જરકું મિક્સ જ થયું ચમચીથી કરવું પડશે આને જો હક નથી થતું હવે આમાં લાગે અહીંયા જ છી કરી નાખશે કટું ખાધું છે તો અહીંયા ન કરતી હો ઘરે જઈને કરજે બાપા હાલો ભાઈ બની ગઈ છે અમારી ભેળ તું અડતી નહીં હો તીખી હશે પછી ભાગીશ બેસ્ટ હું યાદ રાખીશ હો તો મને ખાવા નથી દેતી ચમચી લઈને બે ગઈ અને રમવું છે હવે અમારે જો તું ખા તીખું છે ભડભડકું ખાઈને તો બધું લીંબુડી બોલી જવાની છે ચાલો ત્યારે ખાઈ ખદોડીને નીકળ્યા છીએ હવે જાય છે એક સ્ટોરમાં જવાનું છે વેદાના ઓલા સ્વિમિંગના ડાયપર લેવાના છે એટલે અને સાંજની વસ્તુ મતલબ વીકેન્ડ છે એટલે વસ્તુ લેવાની છે અમારે ત્યાં જ કાઉફલાન્ડ છે મોટું ત્યાં જ લઈ લો અને સાંજે અમારે બર્ગર બનાવવાનું છે તો એની રેસીપી આપશો અમે ઘરે જ પેટી બનાવીએ છીએ એમાં એવું થયું બપોરે કિનુવાની બનાવીએ છીએ અમે બપોરે મેં ખીચડી બનાવી હતી બધાની કિનુવાની સીધા થયા ને તે એણે પછી સવારના બટેકા પાવ પડ્યા હતા નહીં ખાધા એણે અને ખીચડી પડી રહી તો મેં તો સાંજે છે ને 2 મોટા બટેકા બાફીને અને એમાં ખીચડી એડ કરી દઉં અને પેટી બનાવી નાખશું
બહુ જોરદાર બની કિનુઆની. અહીંયા હોય એને તો ટ્રાય કરે તો ઇન્ડિયામાં તે મળે જ છે કિનુઆ, તો ત્યાં ટ્રાય કરજો, છોકરાઓને બહારનું ખવડાવ. મેકડી તો એટલું ભૂંડું આવે છે ને, કોઈ દી મેકડીનું તો ખાતા જ નહીં. અમારા 2-3 ફ્રેન્ડ જેણે કામ કર્યું છે ને મેકડીમાં, એ લોકો કહે કે જરી કે હાઇજીનિક નથી હોતું એ બધું, એટલે પ્લીઝ અવોઇડ કરો જેમ બને ને એમ. અમે ગયા હતા એકાદ વાર હાર્ડલી બસ, અને બાકી અમે 6-7 મહિને એકાદ વાર જતા હશું વળી, ક્યારેક એમ થાય ને બહારનું ખાવું છે, બાકી રેગ્યુલર તો ના જ ખવાય એવડું. અને અહીંયા તો લોકો એટલા ગાંડા છે ને મેકડી પાછળ, બાપરે. વિડીયોમાં એટલું કેપ્ચર નથી થતું, બાકી અંધારું થઈ ગયું. જો કેવો તડકો હતો ધોમધોકતો. અહીંયા આવું જ હોય. વેદા બેન ભીગી ગયા છે, તો વેદા બેન બધાય ભીગી ગયા છે. કાઢો પવન પણ અત્યારે વાવા માંડ્યો પાછો વરસાદ આવે. ફ્રીઝર વાળા સેક્શનમાં આવ્યા ને જતા, હા 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 હલ્લાદો કેમ થયું કે ફ્રીજ ખોલી ઊભા રહી જાય સામે, એટલી મજા આવે ઠંડુ ઠંડુ. આમ જો આઈસ્ક્રીમ તો સપાસટ ઉપડવા માંડે, ખાલી કરી નાખે બધું. હા શું લેવાનું છે આપણે? અહીંથી લઈને તો ન દો, હું જો ફ્રૂટ આઈસ છે. મેં કીધું બહાર નીકળશું ત્યાં તો અહીંયા વરસાદી માહોલ હશે, ત્યાં જો પાછો તડકો નીકળો. રે રે આ જર્મનીનું વેધર પણ ગાંડા કરી દે છે. ગરમી થઈ ગઈ પાછી, ટાટો પવન આવતો તો ઈ બનતું બધું ઓલું અંદરનું દૂધ બગડી ન જાય એવું થાય ઘરે પોક્ષું ત્યાં. જો આ એક દહીંની ડોલ હેઠે પાડી ને ભખ દઈને પ્લાસ્ટિક તૂટી ગયું, નીચે નોંધ આવડો મોટો પડી ગયો. પછી આ એમને લઈ આવ્યા કે ન્યા મૂકી દે. મેં જેવું કાંઈ નથી કરવું, આવું મૂકીને થોડું વયું જોવાય કચરું. પછી લેતા આવ્યા ઘરે. તો ભાઈ ટિક્કી આવી રીતને બનાવવાની હતી. પહેલા તમારે વધારે ખીચડી બનાવી નાખવાની બપોરે, પછી વધે ને એટલે સાંજે આ ખીચડી પડી હતી ને એમાં કાંદો કટિંગ કરી નાખ્યો છે, અને બાકી આપણા જે ઘરના મસાલા નાખ્યા બધા, અને લસણ નાખ્યું છે, લીલી મરચી કાપીને નાખીશ. હવે એનામાં 2 બટાકા નાખીને એટલે બાઇન્ડિંગ થઈ જાય. પછી ટિક્કી કરીને પનીર મેલ છે, મતલબ બ્રેડ ક્રમ્સ, એમાં નાખીને પછી લોડિંગ શેકીને એમાં બટાકા થાય છે. અને વેદાબેન અહીંયાની ફેવરેટ સેવ અહીંયા કરી છે ને, તો દેવાન મેળી જાઓ. ચાલો ભાઈ થોડું ઢીલું થયું છે ને, બટેકા પતલા ઓલા હતા પતપતિયા. પછી આમાં બોરી દેવાનું, ગરમ થઈ ગઈ છે રોટી, ફટફટ થાય છે. નીચે પાણી હતું તો વહીથી ખીચડી તોય પછી આ ટીકી ખોટી વધે વધારાની. ચાલો ભાઈ પનીર મેલમાં બ્રેડ ક્રમ્સમાં નાખી દીધું. હવે બોલી દો. અરે રે આજ વિડીયો બનાવતો ને ત્યારે જ આવું છું, નકર કેવી સરસ બને છે. બની જાય, બાઇન્ડિંગ થઈ જાય, ક્રન્ચી હોય ને વધારે મજા આવે થોડી. બટેકા થોડાક ઓલા પીલિયા હતા ને એટલે. ના તારે નથી જોવું, મમ્મા થાકી જાય તને તેડી તેડીને. હવે તારે હારવાર ને બધા વહીવટ જોવા જોઈએ કા શું થાય છે ઈ. ચાલો ભાઈ ટિક્કી બની ગઈ છે. આ વખતે થોડીક ઢીલી થઈ છે, બાકી થોડીક મતલબ શું કહેવાય કડક હોય ને ક્રન્ચી હોય. ક્રન્ચી તો લાગે જ છે, પણ આવું છે પણ વાંધો નહીં આવે. એ બેન તું માર બર્ગર રેવા દે. એ બની ગયું છે બર્ગર જોરદાર, ખાઈ લો. હાલો મને ભૂખ લાગી છે બહુ.